અને કોઈ મહાપુરુષે તો એમ કહ્યું છે કે જ્યારે આપણી ઉપર દુઃખ આવે ને, જ્યારે કે કસોટી આવે ને, ત્યારે એવું સમજવાનું કે ભગવાન માં જગદંબા આપણી ઉપર પ્રસન્ન થયા છે. શું કામ પ્રસન્ન થયા છે? કે આપણને જગાડ્યા છે, આપણને સજાગ કર્યા છે, આપણને વધારે મોહ માયામાં નાખવા નથી માંગતો. આપણે બાળક જે હોય એ રમતું હોય, કંઈક વેન કરે તો આપણે એને શું કરીએ? એક બે રમકડા આપી દઈએ કે રમવા મળે, એટલે બાળક એ રમવા મળે. એમ આપણને પણ જ્યારે માયામાં નાખવા હોય ત્યારે ઘણું બધું આપી દે, બે ચાર બંગલા ગાડીઓ કે આ મોહ માયામાં ભલે રેમા કરે. પણ જ્યારે આપણી ઉપર કૃપા હોય ત્યારે કંઈક કસોટી આવે, ત્યારે કંઈક પરીક્ષા લેવાય, ત્યારે કોઈ દુઃખ આવે, એ આપણી પરીક્ષા લેતી હોય કે આ પાકો ઘડો થઈ ગયો છે કે નથી થયો, આમાંથી રસ્તો કાઢી શકે છે કે નથી કાઢી, કે ડગી જાય છે, હલી જાય છે. એવી રીતે પરમાત્મા પણ આપણી પરીક્ષા લે.